આમ તો પોરબંદરની છબી સુધારવા માટે ભાવનગરથી પોરબંદર આવી ચૂંટણી જીતેલા સાંસદ મનસુખ માંડવિયા જાહેર મંચ ઉપર પોરબંદરની છબી સુધારવાની વાત કરી હતી। કેવી સ્થિતિએ છબી સુધરશે? શું આમ સુધરશે? સાંસદ આવા પ્રશ્નો હાલ તો ઉઠાવી રહ્યા છે। પોરબંદરમાં 15 ઓગસ્ટના કાર્યક્રમની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા સરકારને કોઈ તૈયારીઓમાં કોઈ ખોટ ન દેખાય તેવા તંત્રના પ્રયાસ છે, પણ પોરબંદર મહાનગરપાલિકા આવી કોઈ વાતને ગણકારતી નથી તેનું એક મોટું ઉદાહરણ સામે આવ્યું છે। પોરબંદરમાં મુખ્યમંત્રી ચોપાટી ખાતે આવેલ સર્કિટ હાઉસમાં રોકાવાના છે, ત્યારે આ જ રોડ આશરે 4 માસ પહેલા જ બનાવ્યો। તે રોડના ગાબડા નીકળી પડતા હવે લોટ પાણી અને લાકડા જેવો રોડ બનાવતા હોવાનું વિડીયોમાં કેદ થયું છે। ડામરની ઉપર ડામર પાથરી અને ફૂટપાથના લેવલ કરતા પણ રોડનું લેવલ વધી જતા કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। હાલ તો મુખ્યમંત્રી એમ કહે છે કે સરળ મુખ્યમંત્રી દાદા સરકારની નજર ભ્રષ્ટાચારના રોડ ઉપર ન પડે તે માટે રાતોરાત ડામર ઉપર ડામર પાથરી લોકોના ટેક્સની ઉઘરાણીના રૂપિયા વેડફાઈ રહ્યા છે। રોજ નવી અપડેટ માટે જોતા રહો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। પ્રોગ્રામ થવાનો છે એનો બેઝિક લેઆઉટ છે ને આ ટાઈપનો છે। આ બાજુ છે આપણે છે ફાયર ગ્રાઉન્ડ છે, સીએમ સાહેબની આ બાજુ એન્ટ્રી છે, આ બાજુ કોમન પાર્કિંગ આવે છે, આ બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે, આ બાજુ છે આપણે સશસ્ત્ર પ્રદર્શનની કામગીરી કરવામાં આવે છે। પીડબ્લ્યુડી ઉપર આક્ષેપ પણ છે કે આ કોન્ટ્રાક્ટ છે ટેન્ડર વગર આપી દીધો છે। ના, બધા છે ને ઓનલાઈન ટેન્ડર થયેલા છે એ મુજબ કામગીરી કરવામાં આવી છે। ગઈકાલે એક ડમ્પર પણ કોન્ટ્રાક્ટરનું સીઝ કરવામાં આવ્યું હતું કે રોયલ્ટી વગરનો માલ અહીંયા પાથરો છે 2000 ટન જેટલો। મુખ્યમંત્રીને સારું લગાડવા માટે જે આ રોડ છે એ હમણાં 4 મહિના પહેલા જ નવો રોડ બનાવેલો હતો, પણ રોડ બનાવવામાં જે એટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે કે મુખ્યમંત્રી જાણી ન જાય કે આ ભ્રષ્ટાચાર આ લોકો કોન્ટ્રાક્ટરો અને જે અધિકારીઓ છે એનો પાપ બહાર ના આવે એટલા માટે આ રોડ અત્યારે પાછો નવેસરથી બનાવે છે। એટલે ખરેખર આખા પોરબંદરમાં જે રોડ રસ્તાના કામો થયા છે એમાં અતિ ભ્રષ્ટાચાર થયો છે અને આજે એનો ભ્રષ્ટાચાર બહાર ના આવે એના માટે મુખ્યમંત્રીને સારું લગાડવા માટે ફરીથી જ્યાં જ્યાં રોડ તૂટી ગયેલો છે ત્યાં આટલે નવા રોડ બની રહ્યા છે। આ રસ્તા ઉપર મુખ્યમંત્રી હાલવાના છે ફૂટપાથનું લેવલ કોઈ જાતનું લેવલ નથી, એનું નામ જ ભ્રષ્ટાચાર છે। જેમ મન પડે એમ રોડ બનાવી નાખ્યા છે, ફૂટપાથની ઉપર રોડ બનાવી નાખ્યા છે, કોઈ સંતુલન નથી। વરસાદનું પાણી ભરાઈ જાય છે માથે વારંવાર, પણ પ્રજાજનોની મુશ્કેલી આ લોકોને તંત્રને દેખાતી જ નથી। મુખ્યમંત્રીને સારું લગાડવા માટે આજે બધું નવેસરથી બનાવી રહ્યા છે।